સ્વભાવ એટલો એટલો બદલી ગયો, એટલો એટલો બદલી ગયો, બોલાવ્યો ન થાય. ઘણા ઘણાના સ્વભાવ તો ઓલા લવિંગિયા મરચા જેવો થઈ ગયો. કાંતિભાઈ, ઘણાનો સ્વભાવ લવિંગિયા મરચા જેવો થઈ ગયો. આમ રસ્તામાં હામો મળ્યો હોય અને પૂછીએ ને આપણે, ક્યાંથી આવો છો? મોઢું બગાડીને કે ચૂલામાંથી. અરે તારી ભલી થાય. આપણે ગામના ચોરે આમ બરાબર આમ બધા બેઠા નીકળ્યા ને એમ કીધું ને, કેમ છો? બેઠા ને. એમાંથી એકાદો તો બોલે, તું કે તો ઊભા થઈ જાય. અરે દેતવા, તારે ઊભું નથી થવું? મજામાં? આટલું બોલો ને ત્યાં એમ કે તો મજા નહીં હોય તો તમે સારું કરી દેહો. માણસ સ્વભાવથી બદલી ગયો. મહાત્માજી હામા મળે ને કીધું એમ, બાપુ સીતારામ, અરે તુમ સંસાર इसमें ક્યાં જાનો. હવે આપણા હાટું બાવો થયો હોય. અમે કીધું ભાઈ ઘર મૂકવાનું, શું કામ એને આવો સ્વભાવ રાખવો છે? ભગવાન પૂજાયા છે માત્ર ને માત્ર એના સ્વભાવથી. તાપત્રય વિનાશાય. ભગવાન પોતાના સ્વભાવથી પૂજાયા છે. અને ભગવાનનો સ્વભાવ જો હોય તો ભાગવતના તૃતીય સ્કંદમાં જવું પડે. અહો બકીયમ સ્તન કાલકૂટમ જિઘાંસયા પાયયદપ્ય સાધ્વી. ભગવાનનો સ્વભાવ કેવો છે? તો કહે છે કે દૂધ પીવડાવે એને મોક્ષ આપે અને ઝેર પીવડાવે એને મોક્ષ આપે. આવો સ્વભાવ મારા ઠાકોરજીનો છે. એટલા માટે પગે લાગીએ છીએ આપણે એને, એટલા માટે પ્રણામ કરીએ છીએ. શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એમને પ્રણામ નથી કર્યા વાલા. નાની નાની વાતમાં માણસ સનત કુમારો ઝઘડવા લાગ્યો છે અત્યારે. સમાજના લોકો આળસુ થયા છે, ક્રોધી બન્યા છે, કપટી બન્યા છે, લોભી બન્યા છે. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. પતિ પત્ની વચ્ચે ઝઘડાઓ ચાલે. ઘરોમાં સ્ત્રીના રાજ આવ્યા છે. આવું હું નથી કહેતો. વ્યાસજીએ લખ્યું છે હજારો વર્ષ પહેલા, તરુણી પ્રભુતા ગેહે શાલકો બુદ્ધિદાયક. તરુણી પ્રભુતા ગેહે. ઘરમાં સ્ત્રીઓના રાજ આવ્યા છે. ગૌશાળામાં 21 રૂપિયા લખાવા છે. ઈચ્છા બહુ છે, પણ આજ નહીં કાલ લખાવી. કેમ? ઘરે જઈને સાંજે છોકરાને પૂછી લઉં ને. છોકરાનું નહોતું પૂછવાનું, હાઈકોર્ટમાં પૂછવાનું હતું. અને હું રાજી છું. પરિવારના બધા લોકો ભેગા મળીને નિર્ણય કરીએ. આપણી વાત પરિવારને ખબર હોય, વાત સાચી છે. પણ બહેનોને મારી પ્રાર્થના છે કે જ્યારે તમારો પુરુષ ક્યાંય દાન દેવા માટે કોકને મદદ કરવાની વાત કરે ને, તો પહેલા એમ કે ઉભા રહ્યો, મારી પાસે થોડીક મૂડી પડી છે, એમાંથી થોડીક લેતા જાઓ, તમારે જે વધારે દેવી દેજો. કારણ કે તમે કહ્યું છે, પતિદેવ ધર્મ કરો, હું તમારા પગલે પગલે ચાલી આવું છું. જ્યારે 4 ફેરા ફેર્યા છો ને, ત્યારે સ્ત્રીએ કહ્યું છે, ધર્મમાં તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. વ્યવહારમાં તમે આગળ ચાલો, હું તમારો સાથ આપીશ. તમારા વંશની વૃદ્ધિ માટે પણ હું તમારો સાથ આપીશ. આ 3 નિયમો તમે લીધા છે.
જ્યારે માંડવામાં ફેરા ફેર્યા છો ત્યારે. સંત કુમારો, સ્ત્રીઓના રાજ આવ્યા છે, કન્યાઓનો વિક્રય થઈ રહ્યો છે. મા બાપ પોતાની દીકરીને દહેજના બહારને વહેંચે છે, એને વેચી રહ્યા છે. અરે નારદ, મૂળ વાત કરો ને, થયું છે શું? તો કહે છે, સાંભળો, હું એ જ સમયે બરાબર ચાલ્યો જતો હતો અને એમાં બરાબર હું વૃંદાવન ગયો, યમુનાના તટ ઉપર ગયો. મને ક્યાંય શાંતિ ન મળી, મને વૃંદાવનમાં શાંતિની અનુભૂતિ થઈ છે. અને ત્યાં મેં ભગવાનની એક લીલા જોઈ છે. યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. મેં ભગવાનની એક લીલાનું ત્યાં દર્શન કર્યું. યત્ર લીલા હરેરભૂત. નારદ, શું જોયું તમે? કલીના પ્રભાવનો પ્રસંગ છે સંત કુમારો, કે હું ચાલ્યો જતો હતો. યમુનાના જળની અંદર મેં સ્નાન કર્યું અને એ સ્નાન કર્યા પછી હું જ્યારે જતો હતો તો માર્ગની અંદર એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોના મસ્તક રાખી ગોદમાં અને રડતી હતી. અને બરાબર હું એમની પાસેથી પસાર થયો, એમણે મને પ્રાર્થના કરી, ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ મચ્ચિંતામપિ નાશય. હે સાધુ, એક ક્ષણ માટે રોકાઈ જાઓ. આખી દુનિયાની ચિંતા દૂર કરો છો, મારી ચિંતા દૂર નહીં કરો. અહીં લખ્યું છે મચ્ચિંતામ અપિ નાશય. મારું પણ દુઃખ દૂર કરો. બધાનું દુઃખ દૂર કરનારા છો, આજે મારું પણ દુઃખ દૂર કરો તમે. અપિ નાશય. નારદના પગ સ્તંભી ગયા, ઉભા રહ્યા છે. પ્રશ્ન કર્યો, સ્ત્રી તું કોણ છે, શું કામ રડે છે? સ્ત્રી કહે છે, મહારાજ, મારું નામ ભક્તિ છે, હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્રિય છો, છતાં તારી આવી દશા કેમ થઈ આજે? ભક્તિ રાણી કહે છે, મહારાજ, મારી દશા આમ એટલા માટે કે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું વૃદ્ધિ પામી, મહારાષ્ટ્રના ક્ષેત્રોમાં ફરતી 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 ગુર્જરમાં આવી, ગુર્જરે જીર્ણતામ ગતા. જોકે ગુર્જરે જીર્ણતામ ગતા એટલે ઘણા બધા લોકો એમ કહે છે ગુજરાતમાં આવીને ભક્તિ ગરડી થઈ. ગુજરાતમાં આવીને જ્યાં ભક્તિ ગરડી થઈ, પણ જરાક ઊંડાણથી વિચાર કરશો ને તો ગુર્જરની અંદર ગુજરાતમાં ભક્તિ ગરડી થઈ એવું આમ અંદર બેહતું નથી બરાબર. જ્યાં સતાધારમાં હરિહરનો હાથ પડતો હોય, જ્યાં બગદાણામાં બજરંગદાસ બાપાને ત્યાં હરિહરનો હાથ પડતો હોય, અરે જે જુનાગઢમાં નરસિંહ મહેતાની કરતાલ વગડતી હોય, અરે એટલું નહીં મારા વાલા, આપણા નાના એવા અણિયારી ગામમાં પણ ગૌશાળાના લાભાર્થ એવી ભાગવતની કથાઓ વંચાતી હોય, એવા ગુજરાતમાં ભક્તિ ગરડી ન થાય, ત્યાં યુવાન થઈને થનગનતી હોય વાલા. ત્યાં ભક્તિ યુવાન થઈ જાય. ગુર્જર એટલે પંજાબનું એક ક્ષેત્ર છે, ત્યાં ભક્તિ ગરડી થઈ અને ત્યાંથી પછી આમ આગળ ગઈ એટલે યમુનાના કિનારે એમને સ્નાન કર્યું અને એ યુવાન થઈ. અરે પણ સ્ત્રી
આ તારી ગોદમાં સૂતેલા બે આ વૃદ્ધ પુરુષો કોણ છે? ભક્તિ મહારાણી કહે છે, મહારાજ આ બે મારા દીકરા છે. નારદજીની આંખો ફાટી ગઈ. મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું બને કેમ? પણ આ જ કલીનો પ્રભાવ છે. આ કળિયુગનો પ્રભાવ છે વાલા. ભક્તિ મહારાણીએ પ્રાર્થના કરી છે, મારા બે દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. તમે આને જાગૃત કરો. અને જો તમે જાગૃત નહીં કરો તો મારી વાત યાદ રાખજો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું આ સ્થાન છોડી અને અન્ય સ્થાનોમાં જતી રહીશ. અને ત્યારે નારદજીએ કહ્યું કે ભક્તિ, તું ક્યાંય ન જા. હું તારા બે દીકરાઓને જગાડવા માટેના પ્રયત્નો કરું છું, તું ક્યાંય ન જા. નારદજી એને જગાડવા માટે પ્રયત્નો કરી રહ્યા છે. વેદના મંત્રોનું ગાન કર્યું, ગીતાજીના શ્લોકો ગાયા. બે ઊભા થાય પણ આળસ માડી પાછા સૂઈ જાય. આળસ મળીને પાછા સૂઈ જાય. એક બાજુ ભક્તિ એમ કહે છે, હું આ સ્થાન છોડી અને બીજે જતી રહીશ. અને ત્યારે દેવર્ષિ નારદે